મારું નામ સાહિસ્તા છે અને મારો ભાઈ સાહિલ સલીમ પટેલ 25 વર્ષનો હતો જ્યારે ઇન્ડિયાના પ્લેન ક્રેશમાં ગુજરી ગયેલ છે. ઇન્વેસ્ટિગેશન તો થવું જ જોઈએ, કેમ કે અમને એવો ન્યાય મળવો જોઈએ કે આ જેની ભૂલના કારણે કે જેની સાજિશના કારણે થઈ હોય તો અમને ઇન્સાફ તો મળવો જ જોઈએ, કેમ કે જેના લીધે કરતા હોય તેને સજા મોટની મળવી જોઈએ ને. મારો ભાઈ તો બેકસૂર હતો, વગર ગુને ગુજરી ગયો. મેં અહીંયાથી એટલી ખુશીથી બેગ્સને બધું પેક કરીને મોકલો તો મારા હાથથી બેગ્સ પેક કરી હતી. ખુશી જતો તો અમને તો ખબર બી ના કે એને મૈયત અહીંયા ઘરે આવશે. સર ઇન્દ્રન પટેલ, ભરૂચ જિલ્લા ભાજપ ઉપક્રમ દિવસો હાલમાં પણ ચાલુ છે. આ પ્લેન કેસમાં મારો છોકરો થઈ ગયો. એ પ્લેન ખરેખર દિલ્હીથી મળ્યું ત્યારે એની ટિકિટની એસી ના ચાલતા હતા અને એ પેસેન્જર અમદાવાદ એરપોર્ટની ઉપર ખરેખર રજૂઆત કરેલી. પછી તો ઉડાડવું ના જોઈએ. ઓની પાછળ કોની સાજિશ છે અને જેની સાજિશ હોય એને ફાંસીની સજા મળવી જોઈએ. સરકાર પાસે અપેક્ષા રાખું છું.